ધોરણ 8 ચેપ્ટર 4 નો એક ટોપિક છે આજનો, દહન અને જ્યોતની અંદર આપણે સમજવાનું છે આજે વોટ ઇઝ ફ્લેમ, જ્યોત શું છે, જ્વાલા શું છે. આપણે આપણી બુકની અંદર જે કન્સેપ્ટ બતાવેલો છે, મીણબત્તી બતાવેલી છે, એના પોર્શન બતાવેલા છે. તમને ઘણી વાર પ્રશ્ન થવો જોઈએ કે આપણે મીણબત્તીને સળગતી જોઈ છે તો એની ઉપર શું હોય છે કે જ્વાળા હોય છે, જેને આપણે ફ્લેમ કહીએ છીએ. તમે દીવાને સળગતો જોયો છે, એના ઉપર શું હોય છે, એને આપણે શું કહીએ છીએ, જ્વાલા કહીએ છીએ. તમે ઘરની અંદર સ્ટવ હોય છે જેને આપણે લાઇટરથી સળગાવીએ છીએ અને એની ઉપર આપણે બને છે, એને શું કહે છે, જ્વાલા કહીએ છીએ, એને ફ્લેમ કહીએ છીએ. તો આપણે કન્સેપ્ટને સમજવાનું છે કે કઈ રીતે બ્લુ કલર હોય છે, કઈ રીતે યલો કલર હોય છે, કઈ જગ્યાએ ડાર્ક કલર હોય છે, એવું કેમ હોય છે, એ બધું ઓક્સિજનની ઉણપના લીધે હોય છે. તો આપણો આજનો જે ટોપિક છે વોટ ઇઝ ફ્લેમ, એને આપણે કન્સેપ્ટથી સમજી લઈશું. આની અંદરથી જે ક્વેશ્ચન આવશે એ તમને આવડી જશે. તો સૌપ્રથમ સમજીશું વોટ ઇઝ ફ્લેમ ની અંદર કે ફ્લેમ શું છે. સમજવાનું છે આપણે કે આ એક મીણબત્તી છે, તમારી સામે છે, ડ્રો આઉટ કરેલી છે મીણબત્તી છે. ઓકે, એની અંદર અલગ અલગ કલર છે, બ્લુઇશ છે, યલો છે અને અંદરની બાજુ ડાર્ક છે. તો જે આ જે ઉપરનો પોર્શન છે, જ્યાં તમને આ જાંબલી કલર દેખાય છે, એ આઉટર ઝોન છે. કયો ઝોન છે? આઉટર ઝોન છે, બહારી ભાગ છે, બહારી ભાગ છે, બહારી ભાગ છે. જે તમને જાંબલી કલરનો અથવા વાદળી કલરનો આઉટર ઝોન દેખાતો છે. બ્લુ કલર, આપણે બ્લુ કલર કહીએ, જાંબલી નહીં તો પણ બ્લુ કલર. ઓકે, ડન. તો એ બ્લુ કલર કેમ છે, પેલા એ કન્સેપ્ટને આપણે સમજી લઈએ. કારણ કે બહારની બાજુ ઓક્સિજનનો ફ્લો વધારે છે, ઓક્સિજનનું સંપૂર્ણ દહન થાય છે, એટલે બ્લુ કલર છે. આ તો એક કન્સેપ્ટ. તમને પ્રશ્ન પૂછાય કેમ બ્લુ કલર છે, તો બહારની બાજુ શું છે, તો બહારની બાજુ ઓક્સિજનનું પ્રમાણ વધારે છે આ બહારના પોર્શનની અંદર, એટલે કયો કલર આપે છે? બ્લુ કલર આપે છે. તો યાદ રાખવાનું, સૌથી ગરમ ભાગ કે તો બી આ જ ભાગ, બ્લુ કલર વાળો ભાગ. હવે જે નેક્સ્ટ સેકન્ડ પર, તો આ જે સેકન્ડ બી છે એને આપણે કહીએ છીએ મિડલ ઝોન. શું કહીએ છીએ? મિડલ ઝોન, એટલે અંદર મધ્ય ભાગ, મધ્ય ભાગ. અને જે અંદરનો જે ભાગ છે સી, એને કહીએ છીએ આંતરિક ભાગ. તમારે આટલા ત્રણ ભાગ છે યાદ રાખવાના. કયા કયા ભાગ? એક છે બહારી ભાગ, એક મધ્ય ભાગ અને એક આંતરિક ભાગ, એ બી અને સી ભાગ. આટલી વાત સમજાઈ ગઈ તમને? એકદમ કન્સેપ્ટ ક્લિયર? ઓકે, ડન. આપણે એને સમજતા જઈએ. થોડું ઝૂમ કરી દઉં, તમને સારી રીતે સમજાય. હવે આપણે સમજવાનું છે મધ્ય ભાગમાં જે છે પોર્શન, એમાં યલોઇશ કલર છે. શું છે? યલો કલર બને છે. શું બને છે? યલો કલર હોય છે. પીળાશ પડતો ભાગ. કયો ભાગ? પીળાશ પડતો ભાગ. આપણે પેન બદલી દઈએ, કંઈક દેખાશે નહીં તમને. પીળાશ પડતો ભાગ, પીળાશ પડતો ભાગ. જો બહારનો ભાગ છે એ O2 છે, જે આ વાદળી કલરનો છે. મધ્ય ભાગ છે યલો કલરનો છે અને અંદરનો ભાગ છે આ બ્લેક, બ્લેક કલર છે. કયો કલર છે? બ્લેક કલર છે. તમને પ્રશ્ન પૂછાય સૌથી બહારનો ભાગ કયો, તો બહારનો ભાગ છે ત્યાં કયો કલર હોય છે? તો બ્લુ કલર. મધ્ય ભાગમાં યલોઇશ કલર. અહીં અપૂર્ણ દહન થાય છે. બહારના ભાગમાં શું થાય છે? સંપૂર્ણ દહન. મધ્ય ભાગમાં અપૂર્ણ દહન અને બ્લેક છે જે આંતરિક ભાગ છે એમાં દહન થતું નથી. તો આ તો કન્સેપ્ટ જ્વાલાનો કે ત્રણ પોર્શન છે અને આ રીતે એના કલર ચેન્જ થતા હોય છે. અને બહારનો ભાગ સૌથી વધારે ગરમ હોય છે, મધ્ય ભાગ ઓછો અને અંતિમ ભાગ, આંતરિક ભાગ એકદમ ઓછો ગરમ હોય છે. ઓકે, ડન. આપણે આગળની સ્લાઇડ તરફ જઈએ. જ્યોતનું બંધારણ છે, આપણે હવે ટૂંકમાં સમજી લઈએ. ઓકે, કે જ્યોતનું બંધારણ આપણે શું સમજવાનું છે. જ્યોત એ દહન દરમિયાન પ્રકાશ આપતો વાયુમય ભાગ છે. તો છે, સાચી વાત છે. મીણબત્તી ની જ્યોતમાં મુખ્યત્વે ત્રણ વિભાગો હોય છે જે આપણે સમજાવ્યા તમને. સૌથી ગરમ બાહ્ય ભાગ, મધ્ય ભાગ એટલે ઓછો ગરમ, સૌથી ઓછો ગરમ આંતરિક ભાગ. બહારનો ભાગ છે સૌથી વધારે ગરમ, મધ્ય ભાગ ઓછો અને એનાથી ઓછો આંતરિક ભાગ ગરમ હોય છે. આ પાઠમાં આપણે સમજીશું કે જ્યોત કેવી રીતે બને છે, તેના વિવિધ રંગો શું સૂચવે છે. જ્યોતનો સૌથી ગરમ ભાગ કયો? તો બહારનો ભાગ. કયો ભાગ? બાહ્ય ભાગ. જ્યોતનો કયો ભાગ સૌથી ઓછો ગરમ હોય છે? એકદમ અંદરનો ભાગ, સૌથી અંદરનો કાળો ભાગ. આપણે જ્યોતને અલગ અલગ રીતે સમજ્યા છે. આ એ પોર્શન, આ બી પોર્શન અને સી પોર્શન. એ પોર્શન છે બહારનો ભાગ છે, જે સૌથી વધારે ગરમ છે અને કયા કલરનો છે? બ્લુ કલરનો છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. આ બ્લુઇશ કલર, આ બહારનો ભાગ. આ યલો ભાગ, આ અંદરનો કલર અને અંતિમ ભાગ આંતરિક કલર. તો જે બહારનો ભાગ છે બ્લુ કલર એ હોટેસ્ટ પાર્ટ છે, સૌથી વધારે ગરમ છે. મધ્ય ભાગ યલો મોડરેટ માપનો છે અને એકદમ અંદરનો ભાગ છે લીસ્ટ હોટ છે. તમને પ્રશ્ન પૂછાય એ રીતે તમારે જવાબ લખવાનો. સૌથી બહારનો ભાગ ગરમ હોય છે. તમને પ્રશ્ન પૂછાય સૌથી મીણબત્તીનો કયો ભાગ સૌથી ગરમ હોય છે? સૌથી બહારનો ભાગ. ઓછો ગરમ મધ્ય ભાગ અને સૌથી ઓછો ગરમ આંતરિક ભાગ. બ્લુ કલર નો જે પોર્શન છે કયા ભાગમાં હોય છે? તો બહારના ભાગમાં છે. કેમ હોય છે? કારણ કે ઓક્સિજન સૌથી વધારે મળે છે, સંપૂર્ણ દહન થાય છે. મધ્ય ભાગમાં કેવું દહન થાય છે? અપૂર્ણ દહન થાય છે. તો આ તો કન્સેપ્ટ ફ્લેમ વિશેનું જે આપણે સ્ટડી કર્યું. આજનો જે ટોપિક હતો એ ફ્લેમ, વોટ ઇઝ ફ્લેમ અને એના ભાગ કેટલા.
અમે આશા રાખીએ છીએ અમે અહીંથી તમને જે સમજાવ્યું છે તમે સમજી શક્યા હશો. તમે ધ્યાનથી સમજજો, વિડીયોની પોઝ કરજો, વારે ઘડી જોઈ શકો છો. ઓકે, આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે મારી ચેનલ સમજાવવાને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પોતાની જાતને ચાહતા રહો. ઓકે, એક એવરેજ સ્ટુડન્ટથી ઉપર જવા માટે થોડી મહેનત વધારે કરજો, તમારું ભવિષ્ય વધારે સિક્યોર બનાવજો અને તમે કંઈક પોતાની અંદર ડૂબેલા રહેજો. બની શકે એટલું સર્કલ નાનું રાખજો, કુટેવોથી દૂર રહેજો. ફરી મળી એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે અમારી ચેનલ સમજાવવાને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.